રાજકોટના જસદણથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જસદણમાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની વિગતો હાલ સામે આવે છે। ગોખલાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ, ત્યારે અસરગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નાના બાળકોને મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે। માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જમવામાં ફૂડ પોઈઝનિંગ થતાં રાત્રે દોડધામ મચી ગઈ હતી। રાજકોટના જસદણમાં ગોખલાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની અસર 250 લોકોને થયેલી જોવા મળી રહી છે। માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે માતાજીના માંડવામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ, ત્યારે અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। નાના બાળકોને મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે। ફૂડ પોઈઝનિંગની અસર થતાં રાત્રે દોડધામ મચી ગઈ હતી, ત્યારે અસરગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં નાના બાળકોને મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગની અસર થયેલી જોવા મળી રહી છે। તો માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રકારે ફૂડ પોઈઝનિંગની અસર 250થી વધુ લોકોને થઈ ગઈ છે। અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાં નાના બાળકોની મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની વિગતો હાલ સામે આવી છે। પોઈઝનને લઈને કેસ આવ્યા છે, શું હકીકત છે? હું ડૉક્ટર RM મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો, એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો। અમુક આપણા દવાખાનામાં, અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા।